ભગવાન આપણને નૃસિંહ પ્રાગટ્યની કથામાં આપણને સમજાવી દે છે, સાવધ કરે છે કે ભગવાન કેટલા બધા દયાળુ, વગર કહે જો ભગવાન આપણું બધું આટલું કરી દેતા હોય, અને કેટલી ધીરતા ને ગંભીરતા આપણે દાખવવી પડે. પ્રહલાદજીમાંથી જોઈ શકાય ને એટલું તો કે એને છાતીએ પથ્થર બાંધ્યો, એને સર્પનો દંશ કરાવ્યો, એને વિષ ખવડાવ્યું, અને છતાં પણ પ્રહલાદજી શું કે છે? યસ્મિન યતો યર્હિયેન ચ યસ્ય યસ્માત યસ્મૈ યથા યદુતયસ્ત્વપરઃ પરો વા ભાવઃ કરોતિ વિકરોતિ પૃથક સ્વભાવઃ સંચોદિતસ્તદખિલં ભવતઃ સ્વરૂપમ. આટલો પણ લેશ માત્ર પણ એમને ભગવાનના પ્રત્યે રોષ નથી થયો કે દ્વેષ નથી થયો કે કૃષ્ણ કેમ મારી જોડે આવું કર્યું. પૂછે કે આટલું બધું થયું તો તું કેવી રીતે બચ્યો? બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષરથી વિશેષ કોઈ બીજો મહામંત્ર નથી કે જેનાથી આપણે બધામાંથી પાર પડીએ. અને ભલભલામાંથી જો પ્રહલાદજી જેવાને ભગવાન પાર પાડતા હોય. પ્રહલાદજી કહે છે કે આ જે કરે છે, ભાવ કરે છે કે વિકાર કરે છે કે જે કંઈ પણ છે એ બધું ભગવાનની લીલા છે. આ રૂપ બદલી બદલીને એ તો મને બધું પાલવે છે, પોષે છે, રક્ષે છે. એ ના હોત તો મને આટલા બધામાંથી બચાવત કોણ, ઉગારત કોણ? કોઈની તાકાત છે કે મારો વાળ વાંકો કરી શકે? ખૂબ સુંદર પ્રહલાદજી ભક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે, સમર્પણનું ઉદાહરણ પૂરું પાડે છે કે ભગવાનના પ્રત્યે જરા પણ ચલિત નથી થતા. એમની શ્રદ્ધા, એમની ભક્તિ ભગવાનના ચરણોમાં ઉત્તરોત્તર વધે છે, પણ ઘટતી નથી.